સોનાની દ્વારકા શોધવા દરિયાના પેટાળમાં ગયેલા મરજીવાઓને શું મળ્યું? નમસ્તે મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબ સાગરના કિનારે આવેલું દ્વારકા હિન્દુઓના 4 પવિત્ર ધામોમાંથી એક છે, જે સપ્તપુરીમાંથી એક છે. હિન્દુ માન્યતા પ્રમાણે મૂળે આ શહેરની સ્થાપના શ્રીકૃષ્ણે કરી હતી અને તેમના દેહોત્સર્ગ પછી તે પાણીમાં ડૂબી ગઈ હતી. દ્વારકા નગરી એક કરતાં વધુ વખત કાળના પેટાળમાં સમાઈ ગઈ હતી. તેના ડૂબી જવાનો ચોક્કસ સમય નક્કી કરવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ તેની આસપાસનું અનુમાન ચોક્કસથી મૂકી શકાય તેવા સંયોગિક પુરાવા છે. ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા દ્વારકાના દરિયામાં સંશોધન અને ઉત્ખનનનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાંથી કેટલીક રસપ્રદ ચીજો અને તથ્યો બહાર આવ્યા છે. પશ્ચિમી દેશોમાં એટલાન્ટિસના ડૂબી જવાની માન્યતા છે. પ્લેટોએ આ દંતકથાને રસાળ શૈલીમાં પ્રચલિત બનાવી છે. ભારત સહિત વિશ્વભરમાં પ્રલય, જલપ્રલય, વિનાશ, જ્વાળામુખી જેવી ઘટનાઓમાં પૂર કે શહેર ડૂબી જવાની માન્યતાઓ કે ઘટનાઓની કોઈ કમી નથી. આને પગલે 1966માં વિજ્ઞાની ડોરથી વિટાલિયાનોએ ભૂસ્તરશાસ્ત્રની ઉપશાખા જીઓમાઇથોલોજીની સ્થાપના કરી, જેનો હેતુ કોઈ પૌરાણિક માન્યતા કે દંતકથા પાછળની ભૂસ્તરીય ઘટના વિશે તપાસ કરવાનો હતો. શ્રીકૃષ્ણએ દ્વારકાની રચના માટે દરિયા પાસેથી જમીન મેળવી. હિન્દુઓની માન્યતા પ્રમાણે બ્રહ્માએ સૃષ્ટિના સર્જનહાર, વિષ્ણુએ સૃષ્ટિના પાલનહાર અને શિવ એ સૃષ્ટિના સંહારક દેવ છે. કૃષ્ણએ ભગવાન વિષ્ણુનો 8મો અવતાર છે અને તેમના જન્મ પ્રસંગને જન્માષ્ટમી તરીકે દ્વારકા, મથુરા, ડાકોર, નાથદ્વારા સહિત દેશભરમાં ઉજવવામાં આવે છે. હિન્દુઓના પવિત્ર ધર્મગ્રંથ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કૃષ્ણના જન્મ, ઉછેર, કંસવધ, મથુરામાં પુનરાગમન, પલાયન, દ્વારકાની સ્થાપના, યાદવોના પરાક્રમ અને પતનનો ઉલ્લેખ છે. આ સિવાય મહાભારત અને વિષ્ણુ પુરાણ સહિતના ધર્મગ્રંથોમાં પણ તેમના વિશે ઉલ્લેખ મળે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ તથા મહાકાવ્ય મહાભારત અનુસાર કૃષ્ણ દ્વારા કંસનો વધ કરવાથી મગધના શાસક જરાસંઘને તેમના ઉપર ભારે કોપ ચડ્યો, કારણ કે કંસ તેમના 2 પુત્રી અસ્તિ અને પ્રાપ્તિના પતિ હતા. જરાસંઘે 17 વખત મથુરા ઉપર આક્રમણ કર્યા. દરેક વખતે કૃષ્ણ તથા બલરામે તેમના નગરની સુરક્ષા કરી. 18મી વખત મથુરાનું પતન નિશ્ચિત જણાતા તેઓ યોગબળથી નગરવાસીઓને દ્વારકા લાવ્યા અને વસાવ્યા. સ્થાનિકોની માન્યતા છે કે નવું નગર વસાવવા માટે કૃષ્ણે દરિયા પાસેથી 12 યોજન જગ્યા મેળવી હતી. દેવોના સ્થપતિ, આર્કિટેક્ટ મનાતા વિશ્વકર્માએ તેનું નિર્માણ કર્યું હતું, જેમાં કૃષ્ણના 16,108 પત્નીઓ માટે મહેલો હતા અને નગરજનો માટે રહેણાંક હતા. કૃષ્ણે યુદ્ધનું રણ મેદાન છોડ્યું હોવાથી તેઓ રણછોડ તરીકે ઓળખાયા અને દ્વારકાના સ્થાપક હોવાથી તેઓ દ્વારકાધીશ એવું નામ મળ્યું. ક્યારે દરિયામાં ડૂબી દ્વારકા? હિન્દુ માન્યતા મુજબ વિષ્ણુના 7મા અવતાર ભગવાન રામ હતા અને રામાયણ તેમનું જીવન વૃત્તાંત જેવું છે. તેઓ મર્યાદા પુરુષોત્તમ હતા તો કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ હતા. તેમના અવસાન પછી દ્વારકામાં જલપ્રલય થયો. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ASI પૂર્વ પુરાતત્વજ્ઞ કે મોહમ્મદનું કહેવું છે કે મહાભારતનો કાળ ઈસુ પૂર્વે 1400 કે 1500નો હતો.
પુરાતત્વવિદો આ સમય હોવાનું અનુમાન મૂકે છે. ભારતમાં પુરાતત્વીય સંશોધનનું કામ અંગ્રેજોના સમયથી ચાલી રહ્યું છે, જ્યારે એએસઆઈનું કામ સંશોધન, ઉત્ખનન અને સંરક્ષણનું છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના ઉલ્લેખ પ્રમાણે પૃથ્વી પર 125 વર્ષ શાસન કર્યા બાદ કૃષ્ણ વૈકુંઠવાસી થયા. એક પછી શ્રીકૃષ્ણના મહેલને છોડીને દરિયાએ તમામ જમીન પરત લઈ લીધી. જો કે હિન્દુઓની ધાર્મિક માન્યતા અને પુરાતત્વવિદોના સમયના આકલન વચ્ચે લગભગ 1500 વર્ષનો તફાવત જોવા મળે છે. પુરાણો અને આખ્યાનોના અભ્યાસુ દેવદત્ત પટનાયક ધ કિંગડમ ઓફ દ્વારકા ડિસ્કવરી ચેનલ જણાવે છે કે કુરુક્ષેત્રનું યુદ્ધ પૂર્ણ થયું તે પછી જ્યારે શ્રીકૃષ્ણ કૌરવોના માતા ગાંધારીને મળવા માટે ગયા ત્યારે તેમણે શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે મારા વંશનો નાશ થયો એવી રીતે તારા વંશનો પણ તારી નજરની સામે જ નાશ થશે. 36 વર્ષ પછી ગાંધારીનો શ્રાપ ખરો થયો અને કૃષ્ણ કશું નહોતા કરી શક્યા. હિન્દુઓની માન્યતા પ્રમાણે કુરુક્ષેત્રની રણભૂમિમાં કૌરવો અને પાંડવો આમને સામને હતા. પાંડવોનો મોટો મદાર ધનુર્ધર અર્જુન ઉપર હતો. જો કે સામે પોતાના નજીકના પરિવારજનો, ગુરુજનો અને સન્માનીઓને જોઈને અર્જુનને આ યુદ્ધ લડવાની હિંમત નથી થતી. આવા સમયે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં કૃષ્ણ ધર્મની રક્ષાને કાજે અને ક્ષાત્રધર્મને માટે યુદ્ધ કરવા અર્જુનને ઉપદેશ આપે છે. ત્યારબાદ 18 દિવસ સુધી યુદ્ધ ચાલે છે, જેમાં અંતે પાંડવો વિજયી થાય છે. જે દિવસે ગીતા પૂર્ણ થઈ તેને પેઢી દર પેઢી હિન્દુઓ ગીતા જયંતી તરીકે ઉજવે છે. વર્ષ 2023માં 5160મી ગીતા જયંતી ઉજવાશે. આમ કુરુક્ષેત્રના યુદ્ધ અને ગાંધારીનો શ્રાપ સાચો પડવા વચ્ચે લગભગ 36 થી 37 વર્ષનો સમય પસાર થયો હતો.